હાઉ ડાયરા ને માદેવર કેમ છો બધા મજામાં? શોભાઈ નવ બ્લોકમાં તમારું વેલકમ છે. તમને લોકોને ખબર જ છે કે આપણે અમદાવાદ જવાનું છે એટલે આપણે જો સરસ બેગ લઈ લીધી અને નવનીત આવવાના નથી એટલે નવનીત તમને મસ્ત મજાના ત્રિકોણ ઉતારો આવી ગયા. અમારે છે ને અહીંથી ઇકોમાં જવાનું છે ને ત્યાંથી અમારે બીજું વાહન છે સ્વિફ્ટ બાંધી છે એટલે સ્વિફ્ટમાં જવાનું છે એટલે સરસ જો અમે ત્રિકોણે ઊભા છીએ. પેલા મને જયુંને ઉતારી ગયા અને આપણે જો મહેંદીનો કલર બહુ જોરદાર આવ્યો છે. હરખ તો જુઓ તો અમે અમારો જનોઈમાં જવાનો એટલે આપણે હવે રાહ જોઈ છીએ કે મમ્મીને મૂકવા આવે છે નવનીતિ આવે પછી આપણે અહીંથી ઇકોમાં જશે. ફાઇનલી મમ્મી આવી ગયા એટલે હવે અહીંથી આપણે ઇકોમાં જવાના છે. જામનગરથી અમારા બીજા મહેમાન આવે છે એ લોકો આવી ગયા અને અમારા કમલેશભાઈ મસ્ત મજાના દાંત કાઢે છે અને જયુભાઈ મસ્ત રમે છે. અને હવે જયુભાઈને બપોરનો ટાઈમ થઈ ગયો ફૂલ નીંદર આવે છે એટલે હવે આપણે જયુભાઈને સુડાવી દઈએ અને અમારા મસ્ત મજાના મામાના દીકરા એટલે ભાઈ ને ભાભી અને અમે બે જણા મસ્ત મજાના રાજકોટથી અમારે સ્વિફ્ટ બાંધી છે એટલે સરસ પહોંચી ગયા અહીંયા અને રાજકોટ ઉતરી ગયા. ઉતરીને અમારા મિતભાઈ ભેગા આવ્યા હતા એટલે સરસ જો અમે અમારી જે સ્વિફ્ટ બાંધી છે અમદાવાદ જવા માટે એ મસ્ત આવી ગઈ છે એટલે અમે એમાં બધા સરસ ગોઠવાઈ ગયા અને આ અમારું રથ થઈ ગયું ચાલુ. અને મિતે જો સરસ આવ્યો તો અમારી સાથે અમે સ્વિફ્ટમાં જતા હતા અને સરસ સ્વિફ્ટ આપણે બાંધી હતી એટલે બહુ મજા આવતી હતી ને સરસ એન્જોય કરતા કરતા જતા હતા. મસ્ત મજાને છે ને અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ હતી અને બધાને કોલ કરતા હતા કે કેવી રીતે કોણ આવવાનું છે કે રસ્તામાં બધા ભેગા થઈ જાય બધાને કોલ કરતા હતા. હરખ તો અમારો વાત ન પૂછો એટલો હમાતો નહોતો. પછી રસ્તામાં હોનસ્ટ આવી. હોનસ્ટ આપણે સરસ ઊભા રહી ગયા ને આપણે કીધું નાસ્તો તો કરવો જ પડશે આપણે નાસ્તા વગર તો હાલશે જ નહીં એટલે હું ને મિત સરસ નાસ્તાની હું કહેવા ગયા હતા અને મસ્ત મજાનું જો આપણે થમ્સઅપ મગાવી લીધી. આ લોકોને ચા પીવી છે એટલે એના લોકો માટે ચા મગાવી લીધી છે અને અમારા જયુભાઈને તો ટાઈમ થઈ ગયો 4 વાગ્યાનો એટલે એને ચા વગર તો હાલે નહીં અને મસ્ત મજાના પીઝા મગાવી લીધા હતા કેમ કે આપણે સરસ નાસ્તો કરો હતો ને રસ્તામાં મારા મસ્ત મજાના સગા એટલે મારા મામાની બધા ભેગા થઈ ગયા એટલે સરસ બધાને પગે લાગી આશીર્વાદ લઈ પેટ પૂજા કરીને પાછા આપણે ગાડીમાં આવી ગયા. રસ્તામાં પાછા એક જગ્યાએ ઊભા રહી ગયા ને આ બેનો હરખ તો હમાતો નથી. બેને એટલી મજા આવી ગઈ ને અમારા રથમાં છે ને ગેસ પુરાવાનો હતો એટલે સરસ અમારા રથ ગેસ પુરાવો આવ્યો ગયો ને અમે સરસ ઊભા હતા. પછી અમારો સાંજનો ટાઈમ થઈ ગયો ને ફાઇનલી અમે અમદાવાદમાં એન્ટર થઈ ગયા પણ એટલો થાક લાગ્યો હતો ને મને વાત ના પૂછો. અમદાવાદના મસ્ત મજાના ઝાડવા દેખાઈ ગયા ને ખબર પડી ગઈ કે અમદાવાદ આપણું આવી ગયું છે અને સરસ અમારી ગાડી અમારે જ્યાં જવાનું હતું ને અમને પહોંચી ગઈ ને મસ્ત મજાનો અમારા વરરાજા અમારું વેલકમ કરવા આવી ગયા હતા. સરસ અમારા વરરાજા અને અમારા મામાની લોકો બધા ભેગા થઈ ગયા હતા અને સરસ અમે અંદર પહોંચી ગયા. અંદર પહોંચીને મસ્ત મજાનું ડિનર હતું ને આ અમારા સોનુબેન છે એમના દીકરાની જનોઈ છે એટલે સરસ પહોંચી જમી અને મસ્ત મજાનો જો અમારો આજી મજા છે એ કંઈક મજા જ અલગ છે એટલે મસ્ત મજાના બધા બેસી ગયા અને મસ્તી મજાક બહુ કરતા હતા. પછી અમારે જવાનું તો એક જગ્યાએ ઉતારે ગાડીમાં સરસ સામાન મૂકી દીધો અને મસ્ત મજાના અમે બધા અહીંયા ઉતારે પહોંચી ગયા ને અમારો હરખ તો વાત જ ન પૂછો હમાય નહીં કે અમારે બેહવું છે એટલે સરસ અમે બધા બેઠા હતા ને અમારા જયુભાઈને ફોન હાથમાં આપી ગયો હતો. જયુભાઈ રમતો હતો ને માનવભાઈ સરસ રમતો હતો. મારા જેવા કેટલા લોકો છે કે લગ્ન પ્રસંગમાં સાંજે બેસવાનું વધારે ચોઈસ કરે કેમ કે અમને તો હરખ જ સમય નહીં કેમ કે મામાના અને ફઈના ને બધા છોકરા ને બધા ભેગા થયા હોય મામાના આ તેને એટલે બહુ મજા આવે ને સરસ જો અમારા આરતીબેન સરસ છે ને જીજાજીને ફોન કરતા હતા કેમ કે જીજાજી છે ને કાલે આવવાના છે એટલે જીજાજી યારે વિડીયો કોલમાં સરસ વાતો કરતા હતા અને આપણે તો જો વાત ના પૂછો એટલો થાકોડો લાગ્યો છે નીંદર એટલી આવે છે પણ અમારો બેહવાનો હરખ તો હમાય નહીં. અને આરતીબેન કે જીજુ હારે બધા વાત કરી લે મસ્ત મજાની અમારે જીજુ હારે વાત કરી લીધી અને નેક્સ્ટ બ્લોગ હું તમને બતાવું અમારા જનોઈમાં કેવી રીતે. બાય માદેવર.